स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 12મો રવિવાર. જીવનમાં ઘણીવાર આપણે ગુપ્ત રીતે ખોટા કાર્યો કરીએ છીએ. આમ કરી દુનિયા આગળ તો મહાન બનવાનો ઢોંગ કરીએ છીએ, કારણ તેઓ આપણા ખોટા કાર્યોથી અજાણ હોય છે. પરંતુ પરમેશ્વર સઘળું નિહાળે છે, માટે ખોટું કાર્ય કરતાં હંમેશા યાદ રાખો, પ્રભુ મને હરેક પળે નિહાળી રહ્યો છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 26-33. માટે તે લોકોથી ડરશો નહીં. જે કાંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી, અને જે કાંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી. હું તમને અંધારામાં કહું છું તે તમે ધોળે દાડે કહેજો, જે તમને કાનમાં કહું છું તે તમે છાપરે ચડીને પોકારજો. જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી, તેમનાથી ડરશો નહીં. એના કરતાં તો જે દેહ અને આત્મા બંનેનો નરકાગ્નિમાં નાશ કરવાને સમર્થ છે, તે ઈશ્વરનો જ ડર રાખજો. ચકલી પૈસાની બબ્બે નથી વેચાતી? તેમ છતાં તમારા પરમપિતાની રજા સિવાય એવી એક ચકલી સુદ્ધા ભોંય પડતી નથી. તમારા માથાના તો વાળે બધા ગણેલા છે, એટલે ગભરાશો નહીં. ઢગલાબંધ ચકલીઓ કરતાં તમારી કિંમત વધારે છે. જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ સ્વીકાર કરીશ, પણ જે કોઈ મારો લોકો આગળ ઇનકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ ઇનકાર કરીશ. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ શિષ્યોને ઉપદેશાર્થે મોકલે છે. શિષ્યોએ જે ઉપદેશ આપવાનો છે તે ઉપદેશ ના આપી શકે એ માટે તેઓના વિરોધીઓ અડચણ ઊભી કરશે. આજે ધર્મપાલન કરવામાં અડચણ ઊભી કરવામાં આવે છે. ઈસુ આશ્વાસન આપે છે કે જે ઉપદેશ આપવાનો છે તે જાહેર થશે જ. ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે, સત્ય ઢાંક્યું રહેવાનું નથી. પ્રભુ માનવને પ્રેમ કરે છે, એટલે માનવનું ભલું કરે છે એ વાત ગુપ્ત રહેવાની નથી. ભલેને વિરોધીઓ વિરોધ કરે, પ્રભુની વાત તો ફેલાતી જ રહેવાની છે. વિરોધીઓથી ડરવાનું નથી. વિરોધીઓ માત્ર આપણા શરીરને હાનિ પહોંચાડી શકે છે, પણ આપણા મનોબળને, અંતરને તોડી શકતા નથી. ઈસુથી શરૂઆત કરીએ તો ઈસુને ક્રૂસ પર લટકાવી શક્યા, પણ યહૂદીઓ ઈસુને જે સત્ય ઉચ્ચારતા હતા તેમાંથી ડગમગાવી ના શક્યા. ઈસુ પછી તો શહીદોની કતાર લાગી ગઈ. મારી નાખનારા થાકી ગયા, મરનારા નહીં. ઈસુ અત્યાચાર વેઠતા, સતામણી ભોગવતા દરેક ભક્તને હૈયાધારણ આપે છે કે પ્રભુ તેઓનું રક્ષણ કરશે. ખૂબ વ્યવહારુ દાખલો આપે છે કે જેની કિંમત નથી એવી સાદી ચકલીને પ્રભુ ભોંય પર પડવા દેતા નથી. ચકલીના પ્રમાણમાં ભક્ત તો અનેક ગણો કિંમતી છે. ઈસુ હજી આગળ દલીલ કરે છે કે માનવ શરીરનો જે ક્ષુલ્લક ભાગ છે એવા માથાના વાળની પ્રભુ ગણતરી રાખે છે, તો જેનું એ માથું છે તે વ્યક્તિની ઈસુ ભાળ નહીં રાખે? દરેક ભક્તે નિડરતા કેળવવાની છે. ઈસુ આપણા પ્રભુ છે એવો એકરાર કરવામાં બીક રાખવાની નથી. કહેવત છે, હિંમતે મર્દા તો મદદે ખુદા. ભક્તે હિંમત કેળવવાની છે. આપણામાં હિંમત પ્રગટે એ હેતુસર આપણને પ્રભુ આપણું રક્ષણ કરે છે એ સત્ય સમજાવે છે. આપણે પ્રભુમાં વિશ્વાસ મૂકવાનો છે. પ્રભુમાં શ્રદ્ધા રાખનારે નિરાશ થવાનો વારો આવ્યો નથી. ભય અવિશ્વાસને કારણે આવે છે. અવિશ્વાસ શૈતાન લાવે છે. આપણે શૈતાનને આપણાથી દૂર ભગાવીએ.
राख सदा तव चरणे अमने राख सदा तव चरणे मधुमय कमल समा तव चरणे मधुमय कमल समा तव चरणे अमने राख सदा तव चरणे जगवजे अमतिमिरे तव तेज जगवजे अमरुधिरे तव बल पेटवजे अमरुधिरे तव बल पेटवजे अमवन्तरमा तव पद धरजे अम अंतरमा तव पद धरजे अमने राख सदा तव चरणे मधुमय कमल समा तव चरणे मधुमय कमल समा तव चरणे अमने राख सदा तव चरणे अगाध ओ आकाश समा तव अगाध ओ आकाश समा तव अम चैतन्य बनाव महाणव अम चैतन्य बनाव महाणव अमने सकल तव वैभव हमने आप सकल तव वैभव हमने राख सदा तव चरणे मधुमय कमल समा तव चरणे मधुमय कमल समा तव चरणे अमने राख सदा तव चरणे